આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જાનુ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. ગુજરાત સહિત 15 રાજ્યોની રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. નર્મદા જિલ્લાના નાદોદના લાચરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે અદ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ વાનની ભેટ આપી. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત વડી અદાલતે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવીને 3 સપ્તાહમાં જવાબ આપવાનો આદેશ આપ્યો છે. આજે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન છે. કૃતજ્ઞ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને સ્મરણાંજલિ અર્પે છે અને રાજ્યમાં સવારે 11 વાગે 2 મિનિટ માટે મૌન પાળવામાં આવશે. અને ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં ગુજરાતે 20 ચંદ્રક જીત્યા છે, જેમાં 6 સુવર્ણચંદ્રક મહિલાઓએ જીત્યા છે. સમાચાર વિગતવાર. સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે, પરંતુ સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ અને પોતાની સાથે હોવી જોઈએ. ગઈકાલે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતા પિતા સાથે વાર્તાલાપ કરતા શ્રી મોદીએ આ મુજબ કહ્યું. તેમણે કહ્યું કે જો જીવનમાં કોઈ પડકારો ન હોય તો જીવન પ્રેરણા વગરનું અને નિરાશાજનક બની જાય છે. તેમણે વાલીઓને આજના સમયમાં બાળકોને કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ જાતના દબાણનો સામનો કરવા સક્ષમ બનાવવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે શિક્ષકો બાળકોના તણાવને ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓના પડકારોનો વાલી અને શિક્ષકોને સામૂહિક રીતે સામનો કરવા જણાવ્યું હતું. શ્રી મોદીએ સ્વસ્થ મન માટે શરીરને સ્વસ્થ રાખવા સંતુલિત આહાર, કસરત તેમજ યોગ્ય ઊંઘને મહત્વ આપવા વિદ્યાર્થીઓને જણાવ્યું હતું. આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો તેમજ માતા પિતા સાથે ખુલ્લા મને વાત કરી મૂંઝવતા પ્રશ્નોને હલ કરી આગળ વધવા પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે યુવાનોના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે. તેમણે કહ્યું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એક જન આંદોલન બની ગયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢમાં જ્ઞાનબાગ ગુરુકુળ ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની નૂતન વિદ્યાવિહાર હાયર સેકન્ડરી સ્કૂલ ખાતેથી શાળાના 500 વિદ્યાર્થીઓ અને 100 શિક્ષકો સાથે આ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. પંચમહાલમાં જવાહર નવોદય વિદ્યાલયમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની દ્રષ્ટિ ચૌહાણે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમમાં પ્રધાનમંત્રીને પરીક્ષામાં સાથી મિત્રો સાથે સ્પર્ધાના લીધે દબાણ આવે તો તેમાં કઈ રીતે સંતુલન રાખવું તેવો સવાલ પૂછ્યો હતો, જેના જવાબમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. आपके दोस्त से आपको किस चीज की स्पर्धा है भाई? मान लीजिए 100 मार्क्स का पेपर है. अगर आपका दोस्त 90 ले गया तो क्या आपके लिए 10 मार्क बचा है? क्या आपके लिए भी तो 100 है ना? तो आपको उससे स्पर्धा नहीं करनी है, खुद से करनी है कि वो 100 में से 90 आया, मैं 100 में से कितना लाऊं. उससे बहस करने की जरूरत ही नहीं है. एक्चुअली तो वो आपके लिए इंस्पिरेशन बन सकता है. કેન્દ્રીય ચૂંટણી પંચે ગઈકાલે ગુજરાત સહિત 15 રાજ્યોની રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે ચૂંટણી જાહેરાત કરી છે. 8 ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે. 27મી ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે અને તે જ દિવસે મતગણતરી યોજાશે. રાજ્યસભાના 56 સંસદ સભ્યોનો કાર્યકાળ આ વર્ષે પૂરો થઈ રહ્યો છે, જેમાં રાજ્યના પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા, અમીબેન યાજ્ઞિક અને નારાયણ રાઠવાનો સમાવેશ થાય છે. ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ 15મી ફેબ્રુઆરી છે અને ઉમેદવારી પત્ર પાછું ખેંચવાની તારીખ 20મી ફેબ્રુઆરી છે. નર્મદા જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવેલા વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે નાંદોદના લાચરસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને અદ્યતન સુવિધાથી સજ્જ એમ્બ્યુલન્સ દ્વારા 10 ગામોના લોકોને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ થશે. મંત્રીશ્રીએ સાંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત વર્ષ 2022-23માં 23 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવા થકી એમ્બ્યુલન્સ વાન ફાળવી હતી. 10 ગામોમાં અંદાજે 20,043 જેટલી વસ્તીને આનો લાભ મળશે. વિદેશમંત્રીએ અગાઉ એકતાનગર ખાતે
HCL સ્કિલ સેન્ટરનું ઉદઘાટન કર્યું હતું. વડોદરા હરણી તળાવ બોટ દુર્ઘટના કેસમાં ગુજરાત વડી અદાલતે વડોદરા મ્યુનિસિપલ કમિશનરને નોટિસ પાઠવીને 3 સપ્તાહમાં જવાબ આપવાના આદેશ આપ્યો છે. સુઓ મોટો અરજી પર સુનાવણી કરતા અદાલતે કહ્યું હતું કે દુર્ઘટના બાદ જાગવામાં આવે છે. કોન્ટ્રાક્ટર અને કોર્પોરેશન પોતાની જવાબદારીમાંથી છટકી શકશે નહીં. આ ઉપરાંત સુઓ મોટો અરજીનો વ્યાપ માત્ર હરણી તળાવ પૂરતો જ સીમિત નથી રહ્યો. રાજ્યના તમામ તળાવો, સરોવરો અને જળાશયોની સ્થિતિ અંગે તપાસ કરવામાં આવશે. બીજી બાજુ વડોદરા પોલીસ દ્વારા વધુ 4 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડીસીબી પન્ના મોમાએ જણાવ્યું હતું કે આરોપી નિલેશ જૈનને વટામણ ખાતેથી ઝડપી પાડવામાં આવ્યો છે તેમજ અન્ય 3 આરોપી કોટિયા પ્રોજેક્ટમાં 5% ભાગીદાર છે. આરોપી નિલેશ જૈન બોટ અને રાઇડ્સનું સંચાલન કરતો હતો. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો. આજે 30મી જાન્યુઆરી એટલે કે ગાંધી નિર્વાણ દિન અને શહીદ દિન છે. મહાત્મા ગાંધીજીને તેમની 76મી પુણ્યતિથિને શ્રદ્ધાંજલિ અર્પે છે. 1948માં આજના દિવસે પૂજ્ય બાપુની હત્યા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રાજધાનીમાં તેમની સમાધિ રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થના યોજાશે. આજે 30મી જાન્યુઆરી ગાંધી નિર્વાણ દિનને શહીદ દિન તરીકે પણ મનાવવામાં આવે છે. શહીદો પ્રત્યેનું ઋણ અદા કરવા આજે સમગ્ર દેશમાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપનાર શહીદોની યાદમાં 2 મિનિટનું મૌન પાળવામાં આવશે. સમગ્ર રાજ્યમાં સવારે 11 કલાકે 2 મિનિટે શહીદો પ્રત્યે શ્રદ્ધા સન્માનમાં મૌન પાળવામાં આવશે. 10 અને 59 કલાકે 2 મિનિટ માટે સાયરન વાગશે. સમગ્ર રાજ્યમાં કામકાજની અને વાહન વ્યવહારની ગતિને 2 મિનિટ માટે બંધ રાખવા રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જણાવાયું છે. જે સ્થળોએ સાયરન અથવા અન્ય કોઈ વ્યવસ્થા નથી ત્યાં સવારે 11 કલાકે 2 મિનિટ મૌન પાળવા સૂચના છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માન્યતા પ્રાપ્ત માધ્યમિક શાળાઓનું આચાર્યોને જણાવવામાં આવે છે કે ધોરણ 9ના વિદ્યાર્થીઓને પ્રતિભા બહાર લાવવા માટે આયોજિત થતી પ્રખરતા શોધની કસોટી તારીખ 9મી ફેબ્રુઆરીના રોજ લેવાનાર છે. આ કસોટી માટે આવેદન કરેલ પરીક્ષાર્થીઓને પોતાની પ્રવેશિકા ફોર્મ ભરવાની વેબસાઇટ gseb.org અથવા tst.gsebht.in પરથી શાળા દ્વારા ડાઉનલોડ કરી શકાશે, જેની તારીખ છે 29મી ફેબ્રુઆરી. ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવમાં અત્યાર સુધીમાં ગુજરાતની 6 મહિલાઓએ સુવર્ણચંદ્રક જીત્યા છે. ગુજરાતે 5 રજત અને 9 કાંસ્યચંદ્રક સાથે કુલ 20 ચંદ્રકો જીતી લીધા છે. આ 20માંથી 11 ચંદ્રક મહિલાઓએ જીત્યા છે. ચેન્નઈમાં ખેલો ઇન્ડિયા યુવા રમતોત્સવ ચાલી રહ્યો છે. ગુજરાત ચંદ્રક ટેબલમાં 13મા ક્રમે છે. મહારાષ્ટ્ર 112 ચંદ્રકો સાથે ટોચ પર છે. 19 થી 31 જાન્યુઆરી દરમિયાન ચાલનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2024માં દેશભરમાંથી 5600થી વધુ રમતવીરો ભાગ લઈ રહ્યા છે. ગોધરાના ખોરાક અને ઔષધ નિયામન તંત્ર દ્વારા શહેરની રેસ્ટોરન્ટમાં તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. અમારા ગોધરા જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે શહેરની ચોપાટી રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરાતા ઇડલી સંભારના 2 નમૂનાઓ રાજ્યની લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા હતા. ઉપરાંત રેસ્ટોરન્ટમાં સ્વચ્છતા બાબતે પણ નોટિસ આપવામાં આવી હતી. પશુપાલન વિભાગ અને ડાંગ જિલ્લાના પંચાયત પશુપાલન શાખાના સંયુક્ત ઉપક્રમે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર પ્રદર્શન યોજાઈ ગયો. આ શિબિરમાં પશુપાલકોને પશુ સંવર્ધન વિશેની વિસ્તૃત જાણકારી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત દૂધાળા પશુઓની પસંદગી વિશે તેમજ સરકારી વિવિધ યોજનાઓ વિશે પશુપાલકોને જાગૃત કરાયા હતા. આ શિબિરમાં આહવા તાલુકાના જુદા જુદા ગામોમાંથી 300 જેટલા લાભાર્થીઓને લાભ લીધો હતો. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં આવેલા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી SC/ST સેલ અને સામાજિક ઉત્કર્ષ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વિશિષ્ટ વ્યાખ્યાનનું આયોજન થયું હતું. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતર જણાવે છે કે કિશોર મકવાણાએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને સંસ્કૃત વિષય પર વિશિષ્ટ રસપ્રદ વ્યાખ્યાન આપ્યું હતું.
ભારતમાં પ્રથમ વખત મુંબઈ અમદાવાદ હાઈ સ્પીડ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 28 સિસ્મોમીટર લગાવવામાં આવશે. ભૂકંપ દરમિયાન મુસાફરોને સલામતી અને મહત્વપૂર્ણ માળખાગત સુવિધાઓ સુનિશ્ચિત કરવા માટે 28 સિસ્મોમીટરમાંથી 22 સિસ્મોમીટર સ્થાપવામાં આવશે, જેમાં 14 ગુજરાત અને 8 મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવશે. આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે રાજકોટ જિલ્લામાં જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં જિલ્લામાં આવેલ તમામ પ્રકારના કતલખાનાઓ બંધ રાખવાની તેમજ માંસાહાર ખાદ્ય પદાર્થોનું વેચાણ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા 2024 કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે. ગુજરાત સહિત 15 રાજ્યોની રાજ્યસભાની ખાલી પડેલી 56 બેઠકો માટે 27મી ફેબ્રુઆરીએ ચૂંટણી થશે. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.